Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે રેમોડની જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને જ્યાં પણ નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। તમારે કઈ બે એપ્લિકેશનની જરૂર પડશે સૌથી પહેલા તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે કઈ એપ્લિકેશનની તમારે જરૂર પડશે। તો અહીં આપણે જે બે એપ્લિકેશન યુઝ કરી છે એમાં એનું એકનું નામ છે પ્રોટોન VPN અને બીજું છે CapCut Pro। જો તમારા ફોન દ્વારા બંને એપ્લિકેશન ડાઉનલોડ ના હોય તો ડાઉનલોડ કરી લેવાનું છે। આપણે ટેલિગ્રામ ચેનલ છે તમને લિંક છે તે જોવા મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો ત્યાંથી તમે ટેલિગ્રામ અંદર જોઈન થઈ જજો ને ત્યાં તમને આ બંને એપ્લિકેશન લિંક છે તો આપણે ટેલિગ્રામ ચેનલ અંદર જોવા મળી રહેશે। તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા પછી તમારે સૌથી પહેલા છે જે પ્રોટોન VPN છે ને ઓપન કરવાનું છે ને કંઈક આરથી તમારે કનેક્ટ કરી લેવાનું છે। આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે, તમે કનેક્ટનું ઓપ્શન હશે એના પર ક્લિક કરશો તમારો VPN છે તે કનેક્ટ થઈ જશે। પછી આપણે સીધું આવી જવું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCutને ઓપન કરશો તમને કંઈક આરથી CapCut એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો એ તમારે શું કરવાનું છે, જો તમે સૌથી પહેલા તો પહેલી વાર CapCutને ડાઉનલોડ કર્યું હોય અથવા પહેલી વાર ઓપન કર્યું હોય તો તમારે શું કરવાનું છે, મી વાળા ઓપ્શનમાં જવાનું છે ને અહીંયા સીધું તમારું પ્રોફાઇલ આવી જશે અને ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં જવાનું છે ને અહીંયાથી તમારે શું કરવાનું છે, તમારે CapCut એપ્લિકેશનનું છે તે સેટિંગ ખુલી જશે। તો અહીંયા તમારે થોડુંક સેટિંગ કરી લેવાનું છે જો તમે પહેલી વાર CapCutને ડાઉનલોડ કર્યું હોય તો અહીંયા નીચે તમને જોઈએ બિઝનેસ ક્રિએટર મોડ કરીને એક ઓપ્શન જોવા મળશે, એને તમારે બંધ હોય તો એને ચાલુ કરી લેવાનું છે। જો ચાલુ નહીં કરો તો તમારે CapCutની અંદર પ્રો ઇફેક્ટો છે તે નહીં આવે તો એ ઓપ્શનને ચાલુ કરી લેવાનું છે। પછી બહાર નીકળી જવાનું છે ને એડિટ વાળા ઓપ્શનમાં આવશો એટલે તમારે શું કરવાનું છે, ઉપર તમને ન્યૂ પ્રોજેક્ટ વાળું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો સૌથી પહેલા તમારે એના પર ક્લિક કરી લેવાનું છે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો ઘણા બધા પાયોને છે તે CapCutની અંદર બહુ પ્રોબ્લેમ આવતા હોય છે, નો ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવે છે, વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે, પ્રો ઇફેક્ટ નથી આવતી। તો આ બધું તમારે જો CapCutની અંદર પ્રોબ્લેમ આવતો હોય તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવવાનો છે ને વિડીયો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી દેશે। તો વિડીયોને જોઈ લેજો। તમારે છે તે CapCutની અંદર છે તે નો ઇન્ટરનેટ કનેક્શન નહીં આવે કે નહીં એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવે ને પ્રો ઇફેક્ટ છે એ પણ બધી આવી જશે। તો વિડીયોને જરૂરથી જોઈ લેજો, તમારો પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે। તો હવે આપણે અહીંથી જે પણ વિડીયો આપણે એડિટ કરવાનો છે વિડીયોને સૌથી પહેલા લઈ લઈશું, બરાબર। તો અહીંથી આપણે ફોલ્ડરની અંદર આવી જઈશું ને આપણે એક વિડીયો છે એ તમે જોઈ શકો છો। વિડીયોને લઈ લઈશું। પછી તમારે શું કોણ છે, આ વિડીયો આપણે અહીંયા એડ ઉપર ક્લિક કરશો તમારો વિડીયો છે તે તમારા CapCut એપ્લિકેશન અંદર ઓપન થઈ જશે। તો સૌથી પહેલા વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંથી આપણે શું કરશું, આનો અવાજ છે તે આપણે બંધ કરી લેવાનો છે, બરાબર। બંધ કરશો તો તમને કારતે જોવા મળી જશે। હવે તમારા અંદર ગીત કઈ રીતે એડ કરવાનું છે, જે સોંગ છે એને, તો એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો ઘણા બધા ભાઈઓ છે એમના જોડે વધારે ટાઈમ નથી હોતો અથવા વિડીયો એડિટિંગ નથી આવતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે। ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે સોંગ એડ કરવું છે, એના માટે નીચે એડ ઓડિયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે ને આવી જવું છે સાઉન્ડ વાળા ઓપ્શનની અંદર, બરાબર। ત્યાં ના આવું તો તમારે શું કરવાનું છે, સીધું અહીંયા તમે ડાયરેક્ટ પણ છે એ પર સોંગ એડ કરી શકો છો। તો અહીંથી આપણે બહાર નીકળી જશું। અહીંયા તમે સોંગ વાળા ઓપ્શન આવશો અહીંયા જોશો અહીંયા એક્સટ્રેક્ટ વાળું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે તમારે ગેલેરી ઓપન થઈ જશે। અને અહીંયા તમારે શું કરવાનું છે, જે પણ વિડીયોમાંથી તમારે જે સોંગ લેવાનું હોય વિડીયોને આપણે સિલેક્ટ કરી એડ કરી દેવાનું છે એટલે તમારો સોંગ છે તો અહીંયા આવી જશે, નીચે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ વિડીયો છે આપણે સ્લો મોશન ને બધું છે તે કમ્પ્લીટ કરેલું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે અહીંયા આ રીતે વિડીયો આવી જાય કમ્પ્લીટ એટલે હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમારે સ્લો મોશન કરવું છે। તો આપણે સ્લો મોશન તો આની અંદર કરેલું છે, તમારે અહીંયા સ્પીડ હાઉસ નહીં કર્વ હાઉસ નહીં તમારી રીતે છે અહીંયા સ્લો મોશન કરી લેવાનું છે, બરાબર। અને જો સ્લો મોશન કરતા ના આવડે તો આપણે આગળ પણ ઘણા બધા આવા વિડીયો બનાવે છે, વિડીયો તમે જોઈ લેજો, ત્યાં તમને સ્લો મોશનનું છે તે આપણે શીખવાડેલું છે તે જરૂરથી જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી અહીંયા તમારે આવી જવાનું છે ઓવરલે ઓપ્શનની અંદર એડ ઓવરલે ઉપર ક્લિક કરી
અને તમે જે પણ આપણે અત્યારે જે વિડીયો બનાવ્યો છે એડિટ કરેલો એ વિડીયોને લઈ લઈશું જે એડિટ કરેલો છે એને, બરોબર. એટલે કે આપણે એડિટ કરવામાં છે તો કંઈ પ્રોબ્લેમ ના આવે અને આમાં જોઈને આપણે ઇફેક્ટ અને ટ્રાન્ઝેક્શન એવું બધું લગાવી શકીએ, બરોબર. તો સૌથી પહેલાં તમારે શું કરવું છે, આગળ આવીશું એટલે અહીંયા તમને જો સ્ટાર્ટિંગમાં તો બ્લર વાળી ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયાથી તમને બીજી ઇફેક્ટ જોવા મળશે, બરોબર. તો વિડીયો પર ક્લિક કરીને સૌથી પહેલાં કટ લગાવી દેવાનું છે અને હવે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, ઇફેક્ટમાં જવું છે, વિડીયો ઇફેક્ટમાં આવી જવું છે. અને અહીંયા તમારે શું કરવું છે, અહીંયા તમને ઘણી બધી છે ટ્રેન્ડિંગ હશે ને પ્રો કેપકટ છે એની એપ્લિકેશન, સોરી મિત્રો એપ્લિકેશનની ઇફેક્ટો છે તે ઘણી બધી અહીંયા જોવા મળી જશે. તો અહીંયા આપણે જો રૂમની અંદર વિડીયો બનાવ્યો છે તો અહીંયા નેટવર્ક સ્પીડ છે થોડીક ઓછી આવે છે, તો ત્યાં લોડિંગ થવામાં વાર લાગે છે, બરોબર. જો તમારે નેટવર્ક કમ્પ્લીટ આવતું છે તો એ કમ્પ્લીટ ઇફેક્ટો આવી જશે. તો જો તમારે નેટવર્કમાં રીતે પ્રોબ્લેમ આવે તો શું કરવાનું છે, આપણે VPNમાં જશું અને ચેન્જ સર્વર કરી દેવાનું છે. ચેન્જ સર્વર થઈ જાય તમારી ઇફેક્ટો છે તે કમ્પ્લીટ લોડિંગ થઈ જશે. તો અહીંયા તમારે ચેન્જ સર્વર થઈ જવા દઈએ. આ રીતે સર્વર ચેન્જ થઈ જાય તમારે ફરી આવી જવું છે કેપકટની અંદર અને તમે જો 1 જ સેકન્ડની અંદર ઇફેક્ટો આવી ગઈ છે. તો એ પહેલી જ તમને એક ઇફેક્ટ જોવા મળશે હાલો બ્લર કરીને, તો ઇફેક્ટને આપણે લગાવી દઈશું. પછી એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરી સ્પીડને અહીંયા 0 કરી દઈશું અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે. અને આપણે અહીંયા વિડીયોમાં કટ લગાવ્યો છે ત્યાં સુધી ઇફેક્ટને લગાવી લેવાનું છે, તમે જોઈ શકો છો. પછી તમારે તે વિડીયોને થોડુંક આગળ પ્લે કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ઇફેક્ટ પૂરી થાય છે, તમે જોશો. તો અહીંયા ફરીથી આપણે કટ લગાવશું, આગળ આવી જશું ને આગળ તમે જોશો તો બીજી ઇફેક્ટ અહીંયા લગાવેલી આવશે. અહીંયા તમે જોઈ લો, બરોબર. તો અહીંયા તમે જોજો અહીંયા પણ આપણે એક ઇફેક્ટ લગાવેલી છે. તો અહીંયા આવી જશું, ફરીથી આપણે વિડીયો પર ક્લિક કરી કટ કરી લેવાનું છે. થોડાક આગળ આવશો તો તમને અહીંયા બીજી એક ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ જોવા મળશે, ત્યાં પર કટ લગાવી લેશું. થોડાક ફરીથી આગળ આવશું તો ફરીથી તમે જો ઇફેક્ટ જશે ત્યાં તમને એક બીજી ઇફેક્ટ જોવા મળશે, એમ બતાવી દઉં સૌથી પહેલાં, બરોબર. તો અહીંયા તમે જોશો અહીંયા તમને બીજી એક ઇફેક્ટ જોવા મળશે અહીંયા. તો અહીંયા આપણે આવી જઈશું, કટ કરી દેવાનું છે અને ફરીથી આગળ જઈશું અને અહીંયા તમને બીજી એક ઇફેક્ટ જોવા મળી જશે. તો આપણે ઉપરવાળા વિડીયોમાં તમારે જોતું જવાનું છે, જે જગ્યાએ તમને ઇફેક્ટ જોવા મળે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરોબર. તો અહીંયા આપણે જો અહીંયાથી બીજી ઇફેક્ટ આવશે ત્યાં લગાવી દઈશું અને ઇફેક્ટ પૂરી થાય ત્યાં તમે જોઈ શકો છો અહીંયાથી પણ તમને બીજી ઇફેક્ટ જોવા મળશે અહીંયાથી, બરોબર. તો અહીંયા પર કટ કરી દઈશું અને આ રીતે તમારે કટ ના લગાવો તો તમે અહીંયા નીચે સોંગ છે એને પણ સાંભળી ઘેર તે બીટ આવતા હોય તે તમે કટ કરી શકો છો, બરાબર. પણ આ હું તમને કહું એકદમ સિમ્પલ રીત છે, બહુ તમારે મહેનત નહીં કરવી પડે, બરોબર. તો આ રીતે તમારે છે તે અલગ અલગ કટ લગાવેલા છે, જેટલી પણ જગ્યાએ બીટમાર્ક આવે છે એ જગ્યાએ, બરોબર. તો અહીંયા લાસ્ટમાં આપણે બીજી એક ઇફેક્ટ આવે છે તો એને પણ આપણે લગાવી દેવાનું છે આ રીતે, બરોબર. આ રીતે તમારે બધા છે તે કટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, એક એક ઇફેક્ટ જોઈને લગાવતું જવાનું છે. તો પહેલા નંબરને વિડીયો લેયર પર ક્લિક કરી એનિમેશનમાં જશું, કોમ્બોની અંદર આવી જશું અને અહીંયા તમે આગળ આવશો તો તમને એક ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને સૌથી પહેલા બતાવી દઉં તો અહીંયા તમે જોશો આ તમારે થોડુંક આગળ આવવાનું છે એટલે અહીંયા તમે જોશો આપણે લોડિંગ નથી થઈ તો થોડુંક લોડિંગ થઈ જવા દઈએ એટલે તમને ઇફેક્ટ ખબર પડી જાય કે કઈ ઇફેક્ટ તમારે લગાવવાની છે, બરાબર. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ થઈ જવા દઈએ. તો મિત્રો આ રીતે બધી ઇફેક્ટ છે તે લોડિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાંથી થોડાક આગળ આવવાનું છે. આગળ આવશો તો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, આનું નામ અહીંયા તમે જોઈ શકો છો. આ ઇફેક્ટ પણ તમે જોઈ શકો છો એનિમેશન, બરોબર. તો એના પર ક્લિક કરી તમે પહેલી ઇફેક્ટ છે તે આપણી લાગી જશે, તમે જોઈ શકો છો. બ્લર પછી જે ચાલુ થાય છે તે જોઈ શકો છો આ રીતે લાગી ગઈ છે. તો આ રીતે તમારે વિડીયો થોડુંક આ રીતે ઝૂમ કરી દેવાનું છે અને પછી અહીંયા આપણે બીજી લગાવવાનું છે લાઇટ વાળી ઇફેક્ટ. એના માટે એનિમેશનમાં જશું, ઇનવાઈ જવાનું છે ને અહીંયા તમને એક જોઈ શકો છો ઇફેક્ટ જોવા મળશે ફ્લેશ ઇન વાળી, તો એ ઇફેક્ટ છે કમ્પ્લીટ થઈ જશે. પછી આગળ આવશો એટલે ફરીથી તમારે બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું, ઇનમાં જઈએ તમને એક જોશો આ રીતે રોક ફિટ કરીને એક ઇફેક્ટ છે એને પણ તમારે લગાવી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો ફરીથી આપણે થોડાક આગળ આવશું તો અહીંયા તમે જોશો આ રીતે 3 વિડીયો થઈ જાય એ રીતે વિડીયો આવે છે. તો એના માટે ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા તમને બીજી એક ઇફેક્ટ જોવા મળશે, ટ્રેન્ડિંગમાં જવાનું છે, બરોબર. તો તમને સૌથી પહેલાં લોડિંગ થાય એટલે બતાવો, બરોબર. તો અહીંયા આ રીતે ઇફેક્ટ આવી જાય એ તમારે થોડુંક નીચે આવી જવાનું છે અને અહીંયા તમને જે 3 લાઈન વાળી છે તે 3 વિડીયો થઈ જાય ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે, બરોબર. તો આપણે ઇફેક્ટ થઈ થોડુંક લોડિંગ થઈ જાય એટલે તમને બતાવો, બરોબર. ત્યાં થોડુંક ઇફેક્ટ છે તે ડાઉનલોડ થઈ જવા દઈએ, બરોબર. તો પછી આપણે બધી ઇફેક્ટો છે તે અહીંયા લોડિંગ થઈ ગઈ છે. તો હવે તમે થોડુંક નીચે આવશો એટલે તમે જો ટ્રેન્ડિંગમાં આવવાનું છે થોડુંક નીચે આવશો એટલે તમને ક્યાં જોઈ શકો છો 3 લેયર મિરર કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી લેવાનું છે. તમે વિડીયો છે અહીંયા તમે જો 3 વિડીયોની અંદર થઈ જશે. તો એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરીને તમે વિડીયો છે તે ઉપર નીચે કરી શકો છો. તમે જોશો આ ફિલ્ટર છે એને 0 કરી લેવાનું છે ને એથી વિડીયો ઉપર નીચે કરી શકો છો, તમને બતાવી દઉં, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે વિડીયો છે ને એડજસ્ટ
કરી શકો છો. તમારે ત્યાં અહીંયા ફોટો અને વિડીયો સાથે સેટ કરી લેવાનું છે અને પછી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ઇફેક્ટને અહીંયા તમારે આગળ સુધી ખેંચી દેવાનું છે, બરોબર. પછી તમારે અહીંયાથી બીજું ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને એ તમારે ફ્લેશ ઇન વાળી ઇફેક્ટ લગાવવાની છે. પછી થોડાક આગળ આવશો એટલે તમે બીજો બીટમાર્ક જોવું છે ત્યાં આવી જવાનું છે. તો અહીંયા એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમારે બીજી કોઈ પણ ઇફેક્ટ છે તમે જે પણ પસંદ આવે અહીંયા તમે લગાવી શકો છો, બરોબર. અને અહીંયા લાસ્ટમાં અહીંયા પણ આપણે એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું ને કોઈ પણ એક ઇફેક્ટને લગાવી લેવાનું છે. આપણે મેં તમને બતાવી હતી પહેલાં એ ઇફેક્ટ પણ લગાવી, બરોબર. અને અહીંયા તમે જોયું જે રાઉન્ડ વાળી ઇફેક્ટ છે એ પણ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયાથી એ પણ તમે લગાવી શકો છો, બરોબર. તો એ આપણે વિડીયો છે તે ખાલી તમને બતાવવા માટે બતાવ્યું છે. તમારા ઉપરવાળો વિડીયો છે ને જોઈ અને ઇફેક્ટો છે તે સરખી રીતે જે રીતે બીટમાર્ક આવે એ રીતે તમારે ધ્યાનથી લગાવતું રહેવાનું છે, બરોબર. તો અહીંયા જે આપણે ટ્રેન્ડિંગ ઇફેક્ટ હતી એ પણ તમને બતાવી દઉં. તો પ્રોની અંદર આવી જશે ત્યાં પણ તમને ઇફેક્ટ જોવા મળી જશે જે આગળ આપણે આવી હતી, બરોબર. તો એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા આપણે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળી જશે. તો ઇફેક્ટ તમને જોવા મળી જશે. તો એડજસ્ટમેન્ટમાં જઈ અહીંયા બ્લરને 0 કરી દેવાનું છે અને રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે 3D ઇફેક્ટ છે એ પણ અહીંયા લાગી જશે, બરોબર. અને છેલ્લે આપણે જે બીજી ઇફેક્ટ લગાવી દઈએ અહીંયા લાસ્ટમાં આવી જઈશું એ કાઢી દે અને પછી આપણે શું કરશું વિડીયો ઇફેક્ટમાં જવું છે. અને અહીંયા તમે જો ટ્રેન્ડિંગમાં આવશો તમને એક કાઢતા 3D વાળી બીજી ઇફેક્ટ જોવા મળશે એને પણ લગાવી દેવાનું છે અને એની લેન્થ આપણે લાસ્ટ સુધી કાઢતે ખેંચી દેવાનું છે, બરોબર. એટલે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરોબર. તો આ રીતે તમે છે તે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ છે તે બનાવી શકો છો એ પણ કેપકટની અંદર. તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં તમે રીલ જોઈ લો આપણે રીલ છે તે કેવી બની છે એટલે તમને ખબર પડી જાય કે રીલ કેવી બની છે. જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ આપણે રીલ છે બની ગઈ છે. તમને સોંગ છે તે આગળ પાછળ સંભળાતું છે કેમ કે કેપકટની અંદર લેગનો થોડો પ્રોબ્લેમ હોય એના માટે તમને આગળ પાછળ સંભળાતું છે. અને મિત્રો જો તમને હજી જોઈએ છે તો વિડીયો લાઇક ના કરે તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીનો વિડીયો બનાવતો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કોણ છે આ વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે શું કોણ છે ઉપર જે 1080 લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે ને એથી તમારે શું કરવાનું છે ફ્રેમ રેટને 60 કરી દઈશું. MBBS ને આપણે ફૂલ કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી રીલ છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.